આજે અમે માંગરોળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી પથ્થરની ખાણોનો પર્દાફાશ કરી રહ્યા છીએ। તંત્રની કામગીરી ઉપર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। માંગરોળ પંથકમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાના ગંભીર આક્ષેપો। તંત્રની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ફરી એકવાર ભૂમાફિયાઓ બન્યા બેફામ। ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સીલ, સાંકવડા, દિવાસા, આંત્રોલી, કુકસવાડા સહિતના વિસ્તારોમાં અનેક ખાણો નિયમોનો ભંગ કરીને ચલાવવામાં આવી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએથી ઊંડાણપૂર્વક તપાસની માંગ કરવામાં આવી છે। લોકોનો આક્ષેપ છે કે તંત્ર પાસે જાણ હોવા છતાં પણ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। ખાણોમાંથી ઉડતી ધૂળને કારણે આસપાસની ખેતીની જમીન ધીમે ધીમે બંજર બનતી જાય છે। ખેડૂતોનું શું કહેવું છે? ધૂળની ડમરી પાકનું નુકસાન પહોંચાડે છે, જમીનની ઉપજ ક્ષમતા ઘટાડી રહે છે, સાથે સાથે પર્યાવરણને પણ ભારે નુકસાન થતું હોવાના આક્ષેપો છે। આ વિસ્તાર જંગલી પ્રાણીઓના વસવાટ માટે ઓળખાય છે। નિયમ અનુસાર ફોરેસ્ટ વિસ્તારથી ખાણો નક્કી કરેલી સુરક્ષિત દૂરી ઉપર હોવી જોઈએ। સામાન્ય રીતે 100 મીટરથી 500 મીટર સુધી હોવી જોઈએ। લોકોમાં માંગ ઉઠી છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરીને ખાણો નિયમસર છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે। વીજ કનેક્શનો પણ તપાસ હેઠળ ખાણોમાંથી આપવામાં આવેલા વીજ કનેક્શન કાયદેસર છે કે બિનકાયદેસર એની પણ સત્તાવાર તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે। ગેરકાયદેસર ખાણો તાત્કાલિક બંધ કરવી, ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ, ખેતી અને પર્યાવરણ બચાવવા કડક કાર્યવાહી, ફોરેસ્ટ વિભાગ અને વીજ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ। હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર આક્ષેપો ઉપર શું પગલાં ભરે છે।